નમસ્કાર મિત્રો, જય માતાજી, જય વેલનાથ। હું છું સંજય ઉનાવા। આજે હું કોઈ વિવાદ કરવા માટે નહીં, પણ એક સત્ય અને એક લાગણી લઈને તમારી સામે આવ્યો છું। એક સવાલ છે જે આજે ગુજરાતના દરેક સુવાળિયા કોળી ઠાકોર સમાજના યુવાનોના દિલમાં ઉઠી રહ્યો છે। અત્યારે ચૂંટણી સમયે સમાજના રાજકીય આગેવાનો કહી રહ્યા છે, જે સમાજનો નહીં તે કોઈનો નહીં, પણ શું ખરેખર આ સૂત્ર એમને લાગુ પડે છે કે ફક્ત સામાન્ય લોકો માટે જ આ સૂત્ર છે? જો ખરેખર જે સમાજનો નહીં તે કોઈનો નહીં આ જો હકીકત હોય, તો પછી આજે સમાજના રાજકીય આગેવાનો આપણા સમાજના ધાર્મિક સ્થળો માટે કેમ કંઈ નથી કરી રહ્યા? શું આપણે ફક્ત મત આપવા માટે છીએ કે આપણા વિકાસ માટે કોઈ જવાબદારી લેવામાં આવશે? સૌપ્રથમ હું મારા સુવાળિયા કોળી ઠાકોર સમાજને વંદન કરું છું। આવો સમાજ જે મહેનતુ છે, જે સંસ્કારી છે, જે દેશ અને રાજ્યના વિકાસમાં હંમેશા આગળ રહ્યો છે। અમારા સમાજના લોકો આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે। રાજકારણ, વ્યવસાય, શિક્ષણ, સેવા, અને આ આપણા માટે ગૌરવની વાત છે। અને એ ગૌરવ સાથે જોડાયેલું છે જૂનાગઢ ભવનાથ ગિરનાર પર્વત ઉપર આવેલા 2000 પગથિયા ઉપર ચડીએ ત્યારે વેલનાથ બાપાની પવિત્ર સમાધિની જગ્યા આવેલી છે। વેલનાથ બાપુની પવિત્ર સમાધિ આ માત્ર એક સ્થાન નથી, આ આપણા વિશ્વાસનું કેન્દ્ર છે, આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે। અહીં લાખો લોકો આશા લઈને આવે છે અને શાંતિ અનુભવે છે અને ગર્વ કરે છે। પણ મિત્રો, દિલથી એક વાત કહું, આજે પણ આ પવિત્ર સ્થળે જે વિકાસ થવો જોઈએ એ જોવા મળતો નથી। હજુ સુધી કોઈ મોટી યોજના કે સુવિધાઓ દેખાતી નથી। સમાજની અપેક્ષાઓ પ્રમાણે કામ થતું નથી। આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, આ સમગ્ર સમાજની લાગણી છે। અમે જોઈએ છીએ કે અન્ય સમાજોના ધાર્મિક સ્થળોએ સુંદર વિકાસ થાય છે, સરકાર તરફથી સહાય મળે છે અને એ જોઈને ખૂબ જ આનંદ પણ થાય છે। પણ સાથે સાથે એક સ્વાભાવિક સવાલ ઊભો થાય છે, શું આપણા સમાજને પણ આ હક મળવો જોઈએ કે નહીં? અમારા સમાજના માનનીય આગેવાનો અલ્પેશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર, હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, પરશુતમભાઈ સોલંકી અને વિક્રમભાઈ ઠાકોર જે રાજકારણમાં નથી પણ રાજકીય આગેવાનોને કહી તો શકે ને? અમે આપ સૌનું સન્માન કરીએ છીએ, તમારા પ્રયત્નોનું મૂલ્ય સમજીએ છીએ, પણ આજે સમાજને એક નમ્ર અપીલ છે, કૃપા કરીને વેલનાથ બાપુ સમાધિની જગ્યા માટે એક મજબૂત યોજના બનાવો, સરકાર સુધી આ મુદ્દો ગંભીરતાથી પહોંચાડો અને સમાજને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરો। ગુજરાતના તમામ મારા પ્રિય યુવાનો, આ સમય વિવાદનો નથી, આ સમય છે એક થવાનો। આપણે એકતા રાખવી છે, આપણે સકારાત્મક રીતે અવાજ ઉઠાવવો છે અને વિકાસ માટે સાથે મળીને કામ કરવું છે। આ અવાજ કોઈ વિરોધ નથી, આ અવાજ એક આશા છે। આશા છે વિકાસની, આશા ગૌરવની, આશા આપણા હકની। આજે આપણે એક જ વાત કહીએ છીએ, હવે ફક્ત વચનો નહીં, કામ જોઈએ છે। હવે ફક્ત ભાષણ નહીં, પરિણામ જોઈએ છે। જો તમને પણ આ વાત સાથે સહમત છો તો આ વિડીયાને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને તમારો મત અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો, કારણ કે સમાજ હવે જાગી રહ્યો છે અને જ્યારે સમાજ જાગે છે ને ત્યારે બદલાવ જરૂરથી આવે છે। જય વેલનાથ।